એ પાર પાછળ પણ કુદરતનો કાંક સંકેત હશે. એ મેં આજ જાણ્યું. એટલે પૂછવા આવી છું, આંગણે આવું તો આવકારો દેશો? આંગણામાં મારી આંખ અને અંતર પાથરીશ. ને ઘરના? ઘરમાં અમે 2 જ જણા છીએ, હું અને મારી આંધળીમાં. તમને અમારા આંગણે ઉભેલા જોઈ મારી માં તો બિચારી ઓછી થઈ જશે. પણ મારે પરોણા થઈને નથી આવવું. તમારી પરણેતર થઈને આવવું છે. શું? નગર શેઠની દીકરી કઠિયારાની પરણેતર? ચંચળ લક્ષ્મીને હૈયે શ્રમ અને કાળી મજૂરીને વરવાની અબળખા? હું નગર શેઠની દીકરી થઈને નહીં આવું મંગળ. પતિના આંગણામાં તો સાચી સતી પાણી રૂપે પગલા માંડે છે. જે વાસણમાં રાખો એ એનો આકાર, જે રંગમાં ફેરવો એ એનો રંગ. કાળી મજૂરી કરનારના જીવતર જીરવા સહેલા નથી. ત્યાં મખમલી ગાલીચા નહીં, પણ ભોંય પથારી પાથરવી પડશે. પડખામાં પ્રેમાળ પતિ હોય તો ભોંય પથારીમાં એ સ્વર્ગ ઉતરે છે. ત્યાં ભાતના ભોજન નહીં, પણ સૂકા રોટલાના બટકા મળશે. હોશે હોશે એકબીજાને જમાડવાની હૈયે હામ હશે તો એ અનાજની મીઠાશ પકવાન કરતા અધકેરી હોય. પહેરવા માટે હીર ચીર નહીં હોય. રાજ રાણી સમા હીર ચીર તો તન માથે ઘડી બેઘડી રહે, પણ ગરીબના ઘરની ચૂંદડીનો સાથ તો ચિતા સુધી ન હોય. એમના દાગીનાને બદલે લાકડા મળશે. મરણ ટાણે સોનું સાથ મિલી દે છે મંગળ. લાકડા જ્યારે બળીને રાખ થાય છે. તમારે હૈયે હામ હોય તો ચાલો મારો હાથ. હું મારી જાતને ધન્ય માનીશ. પણ ને ના પાડશો તો ભાગ્યે સર્જેલી ફૂલ ફુલાવણીમાં ફટકતી રહીશ, પણ બીજા કોઈને ભરથાળ નહીં બનાવું. વગ ખોલીશ પણ મારા વેણથી નહીં ફરું. નગર શેઠની દીકરી વીણાના લગ્ન તારી હારે? માંથી છાના ક્યાંયથી ભાંગના 2 લોટા તો નથી પી આવ્યો ને? માં, ભાંગ તો વીણાએ પીધી લાગે છે. નકર મારી હારે લગ્ન કરવાની વાત કરે. ક્યાં સવાર સાંજ સચવારીમાં સાચા મોતી મળે એવું એ ઘર, અને ક્યાં ગરીબ કઠિયારાની ઝોપડી, ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગો તેલી. એ દી તને નગર શેઠની વીણાએ ઉગાર્યો એટલે તું એની હારે લગ્ન કરવાના સપના જો? સપના નથી જોતો માં. તારા દીકરા પર ભરોસો ન હોય તો પૂછી જો વીણાને. આ રે વીણા. વીણા વીણા પણ આવે છે? હા માં. દીકરી દીકરી, આ મંગળ સાચું કહે છે? તું આ ઘરની? હા માં. જો તમારા આશીષ હોય તો. મારા આશીષ શા માટે ન હોય દીકરી? પણ નગર શેઠ એમના આશીર્વાદ મેં આજ્ઞા લઈને આવી છું. કાયમ માટે. કાયમ માટે? કાયમ માટે. પણ વિના દીકરી ઠીક ન કર મંગલની માં. લગન વગર વહુને ઘરમાં બેસાડીએ તો આપણું ખોયડું લાગે, આપનો કઠિયારા વાસ લાગે. સાચી વાત છે, સમજો? સાચી વાત છે. તારો દી જોઈ આપણે બેવના લગન કરશું. ત્યાં સુધી વીણા મારે ઘેર રહેશે. બસ મારે ત્યાં. હાલ દીકરી, કાકીને કન્યાદાન દેવાના બહુ ભરકાય.